આપણી બાઇકની ફર્સ્ટ સર્વિસ થવાની છે તો ફર્સ્ટ સર્વિસના અંદર શું શું કરે છે એ હું તમને કહેવાનો છું અને ફર્સ્ટ સર્વિસ કેટલા કિલોમીટર આવે છે એ પણ હું તમને કહેવા. આપણા બાઇકના કિલોમીટર થઈ ગયા છે 500 કિલોમીટર કમ્પ્લીટ થઈ ગયા છે. તેના માટે આપણે શોરૂમના અંદર આવી ગયા હતા અને શોરૂમના અંદર શું ચેન્જ કરે છે એ હું તમને આ વિડીયોના અંદર કહેવાનું છું. સૌથી પહેલી સર્વિસના અંદર આપણું એન્જિન ઓઇલ ચેન્જ કરશે અને ત્યાર પછી જો ચેનના અંદરથી ચેન ઢીલી થઈ ગઈ હશે તો ચેનને ટાઈટ કરશે અને ત્યાર પછી ચેનના અંદર ઓઇલિંગ કરશે અને થોડી ઘણી બ્રેક પણ ચેક કરશે અને એર ફિલ્ટર તો આપણે અહીંયાથી સાફ પણ નહીં કરતા. અને ત્યાર પછી શોરૂમના અંદર શું કર્યું હું તમને કહી દઉં. અત્યારે તમે મારી બાઇક જોતા જશો, બાઇક એકદમ ધોઈ અને ચકચકાટ કરીને આપી દીધી હતી. અને સૌથી પહેલાં હું તમને કહી દઉં અત્યારે મારા બાઇકના કિલોમીટર કેટલા થઈ ગયા છે તમે મીટરના અંદર જોતા જશો. અત્યારે 500થી ઉપર થઈ ગયા છે, લગભગ અહીંયાથી 523 કિલોમીટર કમ્પ્લીટ થઈ ગયા છે. તો 23 કિલોમીટર તો વધારે ચાલી ગઈ હતી પણ કશો વાંધો નહીં. અને ત્યાર પછી તમે અહીંયાથી હું તમને બતાવી દઉં શું ચેન્જ કર્યું છે. તો સૌથી પહેલાં મારી બાઇકના અંદર એન્જિન ઓઇલ ચેન્જ કર્યું હતું અને ત્યાર પછી ચેન ટાઈટ કરી હતી અને ત્યાર પછી બ્રેક ટાઈટ કરી હતી અને તમે જોતા જશો અહીંયા તમે કમ્પ્લીટ કરી આપી છે. અને ત્યાર પછી ધોઈ આપી હતી. તો ધોવાના અંદર થોડી મને વેખલા કરી હતી અને અહીંયાથી નીચેથી બોલ્ટ ખોલીને ઓઇલ પાડે છે અને ત્યાર પછી કશું પણ કરતા નથી. અને આપણે ચાર્જની વાત કરીએ તો મારી જોડે કેટલા પૈસા લીધા હતા એ હું તમને કહેવાનો છું. સૌથી પહેલાં તમને આ જોઈ લો બાઇકને હજુ નંબર પ્લેટ પણ નથી આવી અને નંબર પ્લેટ વગર આપણે અહીંયાથી શોરૂમના અંદર ગયેલા હતા. નંબર પ્લેટ આવવામાં પણ આપણે સમય થશે તો લગભગ મારે 550 રૂપિયાનો ખર્ચો થયો હતો. તમે જોઈ શકો અત્યારે અહીંયા હું તમને ચેન અહીંયાથી કવર કાઢીને બતાવી દઉં. આ જે કવર કાઢ્યું અહીંયાથી તમને જોતા જશો વિડીયોના અંદર આ ચેનને અહીંયાથી અંદર ઓઇલિંગ કર્યું હતું અને ચેન થોડી ઢીલી થઈ ગઈ હતી તો ચેનને ટાઈટ કરી અને બ્રેક થોડી લૂઝ થતી તો બ્રેકને પણ ટાઈટ કરી અને ત્યાર પછી મારી બાઇક ઘણા દિવસથી ખરાબ હતી તો બાઇકને પણ વોશિંગ કરી દીધી. અને વિડીયો પસંદ હતો લાઇક એન્ડ ચેનલને સબસ્ક્રાઈબ કરી.